જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે એક સરસ મજાની સ્કિન ગ્લોઈંગ માટે મજાની છુંદા જેવી રેસીપી લઈને આવ્યા છીએ. તમે છુંદો પણ કહી શકો કે ચટણી જે પણ કહી શકો એ. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે મેં થોડુંક પાણી પેનમાં મૂકી અને 4થી 5 નંગ એડ કરી દીધા છે. આને ઉકળવા દઈશું અને બોઇલ થવા દઈશું. ચલો આપણે હવે ચેક કરી લઈએ કે આપણા બીટ પાકી ગયા છે કે નહીં. મેં પછીથી બીજા 2 પડ્યા હતા મારે બીટ, તો મેં એડ કરી દીધા છે. હજી અને 2 મિનિટ માટે થવા દઈશું આપણે. ચલો હવે પાછા આપણે ચેક કરીશું કે આપણા બીટ થયા છે કે નહીં. હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. સ્કિન માટે બહુ જ સારી વસ્તુ છે આ. એકવાર અવશ્ય બનાવીને ખાજો. ડેલી પર ડે ખાજો આને. જમ્યા પછી 1 ચમચી આપણે આ ખાવાનું છે. તો સ્કિન માટે, હેલ્થ માટે બહુ જ બેનિફિટ છે. અને આપણું આ પાણી બચી ગયું છે એ આપણે ફેંકવાનું નથી. આને થોડું ઠંડુ પડે ને એટલે આપણે પી જવાનું આમાં. તો ચાલો આપણે આ બધા જ બીટને સરસ રીતે ગ્રેટ કરી લઈશું. આ જમ્યા પછી દરરોજ તમે 1 ચમચી ખાશો ને તો સ્કિન એકદમ ગ્લો કરશે. જેવો આપણે બીટનો કલર છે ને એ પ્રમાણે આપણે લાલ લાલ થઈ જઈશું. તો ચલો આપણે આ બધું, મેં અંદર થોડી મિશ્રી એડ કરી દીધી છે. ખાંડ એડ નથી કરવાની, નહીંતર અનહેલ્ધી થઈ જશે. તો મિશ્રી શરીર માટે ઠંડક આપે છે, તો મિશ્રી ખૂબ જ સારી છે. મેં અહીંયા 300 ગ્રામ બીટ લીધા હતા, તો મેં અહીંયા 200 ગ્રામ મિશ્રી એડ કરી છે. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. જો આપણે આવું મિક્સ કરીને આવું રેડી કરી લીધું છે. હવે આપણે આ કાચની, સાફ કાચની બોટલ હોય ને એકદમ ક્લીન, એમાં ભરી લેવાનું છે સરસ મજાનું. જો ડેલી તમે આ ખાવાનું રાખશો ને તો દિવસ તમારી સ્કિન એકદમ ગ્લો કરશે, એકદમ ગુલાબી થઈ જશે. તો કેવો લાગ્યો મિત્રો તમને મારો આ વિડીયો? મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. બાય બાય.